શું તમારો મેકઅપ પેચી લાગે છે? તો પ્રોબ્લેમ મટીરિયલમાં નથી, ટૂલમાં છે. જો પ્રોપર બ્રશનો યુઝ કરવામાં આવે તો મેકઅપનું રિઝલ્ટ 100% આવી શકે છે. તો ચાલો જાણીએ કયું બ્રશ શું કામ આપે છે. સૌથી પહેલા આ ડ્યુઅલ બ્રશ છે, આનાથી મોઇશ્ચરાઇઝર લગાવવામાં આવે છે. ત્યારબાદ જે થોડું થીક મટીરિયલ હોય છે અને ફ્લેટી લુક હોય છે, ફાઉન્ડેશન અને કન્સીલર પિક કરવા માટે આવા હાર્ડ બ્રશનો યુઝ કરવામાં આવે છે. ફાઉન્ડેશન લગાવ્યા બાદ તેને સ્પ્રેડ કરવા માટે કાબુકી બ્રશ જે થોડા થીક હોય છે અને સરફેસ પ્લેન હોય છે, એવા કાબુકી બ્રશથી ફાઉન્ડેશનને બ્લેન્ડ કરવાનું હોય છે. આપણે એમાં બ્યુટી બ્લેન્ડરનો યુઝ પણ કરી શકીએ છીએ. ફાઉન્ડેશન બ્લેન્ડ થયા બાદ કોન્ટર કરવાનું હોય છે. કોન્ટરિંગનો શેડ લઈ, જે કોન્ટરિંગના બ્રશ છે એ થોડા ક્રોસમાં કટ હોય છે, જેથી આપણે પ્રોપર કોન્ટર કરી શકીએ. અને આ છોટું શું બ્રશ છે, નોઝ કોન્ટરિંગ માટે કામ આવે છે. ત્યારબાદ કોમ્પેક્ટ લગાવવાનો આવે ત્યારે મોટા પફી બ્રશનો યુઝ કરવામાં આવે છે. અને એક્સેસ પાવડરને રિમૂવ કરવા માટે પેન બ્રશનો યુઝ કરીએ છીએ. આ બ્રશ માટે તો તમે જાણો જ છો, હાઇલાઇટિંગ માટેનું બ્રશ છે. ત્યારબાદ આઈ મેકઅપના બ્રશિસ બાકી છે, પણ આપણે નેક્સ્ટ રીલમાં જોશું.